મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે કેવડિયા સ્થિત નર્મદા ડેમ સિઝનની તેની સર્વોચ્ચ એવી 137.15 મીટરની સપાટીને આંબી ગયો છે। ડેમ હવે 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરવામાં માત્ર 1 મીટર જેટલો બાકી છે। મધ્યપ્રદેશના ડેમ છલોછલ ભરાયેલા હોવાથી વરસાદ પડે કે તરત દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવે છે, જેથી આ પાણી સરદાર સરોવરમાં આવે છે, ત્યારે નર્મદા ડેમની સપાટીમાં વધારો થાય છે। ગુરુવારે રાતથી સરદાર સરોવરમાં પાણીનો આવરો વધવાની શરૂઆત થઈ હતી, જેથી શુક્રવારે સવારે ડેમના 10 દરવાજાઓ ખોલીને પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી। સવારે 1.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું। સાંજના સમયે પાણીની આવક વધી જતાં ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા વધારીને 1.95 લાખ ક્યુસેક કરી દેવામાં આવી છે। શુક્રવારે સાંજે 6 કલાકથી 10 દરવાજા 2.1 મીટર ખોલી 1,50,000 ક્યુસેક અને પાવર હાઉસમાંથી 45,000 મળી કુલ 1,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદીની સપાટીમાં મામૂલી વધારો થઈ શકે છે, જો કે હાલ ચિંતાનું કોઈ કારણ નથી।